હાલના મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે તેની પર નજર કરીએ। અમદાવાદ વસ્ત્રાપુર લેકમાં ચાલી રહેલી કામગીરી દરમિયાન બનેલી ઘટનાને લઈ અને અત્યારે હાલ સમાચાર ઇલેક્ટ્રિક શોર્ટ લાગવાથી બે વ્યક્તિઓને ગંભીર રીતે ઈજા થઈ હોવાનું જાણવા મળી રહ્યું છે। શ્રમિકોને અત્યારે હાલ સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે। તો વસ્ત્રાપુર તળાવની કામગીરી ચાલી રહી હતી અને તે સમયની આ ઘટના શ્રમિકો હાલ વેન્ટિલેટર પર હોવાનું સામે આવી રહ્યું છે। વસ્ત્રાપુર પોલીસે બેદરકારીને લઈ અને તપાસ શરૂ કરી છે। તો આજ અંગે વધુ વિગત મેળવી લઈએ। સંવાદદાતા ઝલક અમારી સાથે જોડાઈ ગયા છે। ઝલક, વસ્ત્રાપુર તળાવની કામગીરીમાં શોર્ટ લાગતા બે મજૂરોની હાલત ગંભીર હોવાના સમાચાર, શું વિગતો? જી, અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા જે વસ્ત્રાપુર તળાવ છે તે વસ્ત્રાપુર તળાવનું જે રીડેવલપમેન્ટની જે કામગીરી છે તે કરવામાં આવી રહી છે। કોન્ટ્રાક્ટર ઉમિયા વજર ઇન્ફ્રાકોનને છે તે 12 કરોડના ખર્ચે આ કામગીરી સોંપવામાં આવી છે। ત્યારે જે કામગીરી દરમિયાન જે વેલ્ડિંગ કરવાની કામગીરી ચાલતી હતી ત્યારે જે બે મજૂરો છે તે બે મજૂરોને કરંટ લાગ્યો હતો અને તેઓને કોન્ટ્રાક્ટર દ્વારા જે ખાનગી હોસ્પિટલમાં સારવાર ખસેડવામાં આવ્યા હતા। જ્યાં જે સૂત્રોનું માને તો એક જે મજૂર છે તે મજૂરને સારવાર દરમિયાન છે તે રજા આપવામાં આવી છે। ત્યારે જે એક મજૂર છે તે હાલ છે તે સારવાર હેઠળ છે અને તે વેન્ટિલેટર પર છે। સમગ્ર જે બાબત છે તે બાબતની જે વસ્ત્રાપુર પોલીસ દ્વારા છે તે તપાસ કરવામાં આવી રહી છે અને તેના બેદરકારી છે તે તપાસ ચાલી રહી છે। જી જી, આભાર ઝલક સમગ્ર માહિતી આપવા બદલ।